નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, પ્રોપર્ટીનો તમારો જે દસ્તાવેજ છે, જો તમારી પાસે છેતરપિંડીથી કરવામાં આવ્યો હોય અથવા કોઈ પણ રીતે કરવામાં આવ્યો હોય, પરંતુ એ દસ્તાવેજને જો તમારે રદ કરાવવો હોય તો તમે એને કેટલા સમયની અંદર કરાવી શકો છો? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે જાણીએ। તો દર્શક મિત્રો, જે પણ કાયદાકીય રીતે જે કાર્ય પદ્ધતિ છે તે પ્રમાણે જે પણ કાર્ય કરવું હોય તેની માટે એક કાયદો છે ને કાયદાનું નામ છે સમય મર્યાદાનો કાયદો, એટલે કે લિમિટેશન એક્ટ 1963। તો આ જે લિમિટેશન એક્ટ 1963ની અંદર દર્શાવવામાં આવ્યું છે કે જો તમારી મિલકતનો જે દસ્તાવેજ છે તમારી સાથે છેતરપિંડીથી કે કોઈ પણ રીતના તમને ભ્રમમાં રાખીને કરવામાં આવ્યો હોય, તો જે દિવસે તમને ખબર પડે છે કે આ દસ્તાવેજ મારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી દ્વારા કરી લેવામાં આવ્યો છે, દસ્તાવેજ બનાવી લેવામાં આવ્યો છે, તો જે દિવસે તમને ખબર પડી એ દિવસથી 3 વર્ષની અંદર જે તમારી પાસે જે તમારી મિલકત છે એનો દસ્તાવેજ બનાવી લેવામાં આવ્યો હોય, તો એ દસ્તાવેજને રદ કરવા માટે તમે 3 વર્ષના સમયગાળો આપવામાં આવે, તો 3 વર્ષના સમયગાળાની અંદર તમે એ દસ્તાવેજને રદ કરવા માટેની અરજી કરી શકો છો। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।